આપણે મફતલાલ એગવાળી સ્ટોરી આપણે ભણ્યા હતા, બરાબર. એટલે કે યુનિટ 4 છે, એ યુનિટ 4 વિલ યુ વેકઅપ, એની અંદર એક્ટિવિટી ABCD જોઈ હતી અને એક્ટિવિટી 2 સુધી આપણે જોયું હતું. પછી આપણે બીજા લેક્ચરમાં મફતલાલ એક્ટિવિટી 3ની અંદર 3A મફતલાલ એગ છે, બરાબર. એટલે મફતલાલના ઈંડા, એ મફતલાલ છે જતો હોય છે, ત્યાંથી એને આરામ કરવા માટે એક ઝાડ નીચે બેસે છે. ઝાડ નીચે જ્યારે એ બેસે છે ત્યારે એ જોવે છે કે મરઘીના ઈંડા પડ્યા હતા. મરઘીના ઈંડાને જોઈને તરત વિચારમાં પડી જાય છે કે આ મરઘીના ઈંડા હું લઈ લઈશ અને મારા ખિસ્સામાં મૂકી દઈશ. મારા ખિસ્સામાં જ્યારે મૂકી દઈશ આ ઈંડા, એટલે એમાં થોડી હૂંફ મળશે અને એ ઈંડામાંથી બચ્ચા નીકળશે. મરઘીના જ્યારે બચ્ચા નીકળશે એટલે પાછા મરઘીના બચ્ચા મોટા થશે અને મરઘીમાં રૂપાંતર થશે, એટલે કે મરઘી બની જશે મરઘીના બચ્ચા, અને પાછા એ ઈંડા મૂકશે. એ મરઘીના એ ઈંડા છે, એ ઈંડા પાછા હું મારા પોકેટમાં મૂકી અને પાછી ફરીથી એને હૂંફ મળશે અને પાછા એમાંથી બચ્ચા નીકળશે અને મરઘી થશે. અને આવી રીતે થશે એટલે મારી પાસે ખૂબ મરઘીઓ અને ઈંડા થશે અને એ બધું વેચી અને હું પૈસા કમાવીશ. આવું એ વિચાર કરે છે. ત્યાં એના ફ્રેન્ડ છે છગનલાલ આવે છે અને એને આ બધી વાત છે એને કહે છે કે આવી રીતે વિચાર્યા વગર કામ કરીએ, મહેનત કરીએ તો આપણે પૈસા કમાવી શકીએ, તો આપણે રીચ માણસ થઈ જાય, પૈસાદાર થઈ શકાય, બરાબર. અને એમ કરી અને એને સમજાવે છે અને પછી છેલ્લે જે ઈંડા હોય છે એના પોકેટમાંથી કાઢતા છગનલાલને બતાવવા જાય છે. ત્યાં ઈંડા ફૂટી જાય છે એટલે એ સમજી જાય છે. છગનલાલ પછી એને કહે છે કે આવી રીતે ધનવાન ના બનાય, મહેનત કરાય. અને પછી જે મફતલાલ હતા એ હવે કહે છે કે મારી પાસે હવે નહીં કાર કે નહીં નોકર કે મોટું ઘર કે કાંઈ હશે નહીં, બરાબર. અને છેલ્લે એક પોતે મફતલાલ કહે છે કે છગનલાલની વાત સાચી હતી, એના મિત્રની વાત સાચી હતી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણને શીખ મળે કે હંમેશા કોઈ પણ વસ્તુ આપણે મેળવવી હોય તો એના માટે મહેનત કરવી જરૂરી છે. મહેનત કર્યા વગર કાંઈક મળતું નથી. એટલે તમે પણ આગળ મહેનત કરીને જ મેળવજો. આવી રીતે જો શોર્ટકટનો રસ્તો અપનાવવા જાય તો હંમેશા માણસ ફસાય છે. એટલે આળસો ના બનવું જોઈએ અને ખૂબ કામ કરવું જોઈએ, બરાબર. હવે આપણે આ મફતલાલવાળી સ્ટોરી હતી એ સમજી લીધી. હવે એક્ટિવિટી 3B જોઈએ. પાના નંબર 41 ઉપર એક્ટિવિટી 3B, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ઈચ સેન્ટેન્સ. કે અહીંયા જે વાક્ય આપ્યા છે એ વાક્યમાં જે ખાલી જગ્યા આગળનો જે શબ્દ છે એનો આપણે સાચો શબ્દ લખવાનો છે, બરાબર. તો 3માંથી સુધી લખવાનું છે. પહેલું છે મિસ્ટર મફતલાલ વોઝ. તો મિસ્ટર મફતલાલ કેવા હતા? તો હાર્ડવર્કિંગ એટલે બહુ કામ કરે એવા હતા. ક્લેવર એટલે હોશિયાર હતા. ના, એ કેવા હતા? લેઝી એટલે કે આળસુ હતા. બીજું છે મિસ્ટર મફતલાલ સો એન એગ. મિસ્ટર મફતલાલે ઈંડા જોયા. ક્યાં જોયા? તો અંડર ધ ટ્રી, કે ઝાડની નીચે. ત્રીજું છે મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ. મિસ્ટર મફતલાલે કહ્યું કે આઈ શેલ કીપ ધ એગ ઇન માય પોકેટ, કે હું મારા જે ઈંડા છે એ મારા પોકેટમાં રાખીશ. ચોથું છે મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ હેવ 4 ખાલી જગ્યા. તો મિસ્ટર મફતલાલે શું કીધું હતું કે મારી જોડે 4 વસ્તુ શું હશે? તો આપણે જાણીએ જ છે. એણે મિસ્ટર મફતલાલ જ્યારે વિચારમાં પડી ગયા અને આગળનું આમ વિચારતા કે મારી જોડે 4 કાર હશે. આપણે પાઠમાં જોઈએ તો એની અંદર લખેલું છે કે 4 કાર્સ, આઈ શેલ હેવ 4 કાર્સ એવું લખેલું છે. એટલે અહીંયા 4 કાર્સ. પાંચમું છે મિસ્ટર મફતલાલ વિલ સેલ હેન્સ એન્ડ એગ વિલ બી, અને કે મિસ્ટર મફતલાલ છે એ સેલ એટલે વેચીને, મરઘી અને ઈંડાને વેચીને શું બનશે? તો રીચ એટલે કે પૈસાવાળા, બરાબર. એવી રીતે આ બી છે એ કમ્પ્લીટ કર્યું. હવે આપણે જોઈએ કે એક્ટિવિટી 3C. એક્ટિવિટી 3C ની અંદર જોઈએ વર્ક ઇન અ પેર એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ બેઝડ ઓન ધ સ્ટોરી.
હવે જો આપણને આ જે સ્ટોરી આપેલી છે પાના નંબર 40 ઉપર, તો આ એક પાઠની રીતે આપેલી છે. હવે આપણે આ જે સ્ટોરી છે એ સ્ટોરીની અંદર આપણે કયું વાક્ય બોલે છે એ આપણે ડાયલોગ ગોઠવવાના છે, બરાબર. તો આપણે અહીંયા મેં લખેલું જ છે, આપણે ડાયલોગ કમ્પ્લીટ કર્યું જ છે. તો ફરીથી એક વખત સમજી લઈશું. મિસ્ટર મફતલાલ સેઝ, ઓહ એન એગ, આઈ એમ છગનલાલ. મિસ્ટર મફતલાલ શું કહે છે? ઈંડા બતાવીને કે આઈ એમ છગનલાલ. હવે છગનલાલ શું કહે છે કે હેલો મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. મફતલાલ શું કહે છે કે તમારા હાથમાં શું છે? મફતલાલ એમ કહે છે કે તમારા હાથમાં 2 મિનિટ. છગનલાલ કહે છે કે હેલો મફતલાલ, વોટ ઇઝ ઇન યોર હેન્ડ, કે તમારા હાથમાં શું છે? એટલે મફતલાલ એના જવાબમાં શું આપે છે કે એના હાથમાં શું હતું? તો મફતલાલ જવાબ આપે છે કે મારા હાથમાં એન એગ, ઇટ વિલ મેક મી રીચ, કે મારા હાથમાં શું છે? મારા હાથમાં ઈંડા છે. મેક મી રીચ, ઇટ વિલ મેક મી રીચ, કે ઇટ એટલે આ અથવા તો તે, અને મેક એટલે બનાવવા, અને રીચ એટલે પૈસાદાર, કે આ મને પૈસાદાર બનાવશે. છગનલાલ સેઝ એન એગ વિલ મેક યુ રીચ, હાઉ કમ. હવે છગનલાલ છે એણે કીધું કે ખાલી ઈંડા, કે આપણને પણ કોઈ કહે કે ઈંડા મને ધનવાન બનાવશે, તો આપણે પણ ઓબ્વિયસલી આપણે કહીએ કે ભાઈ ઈંડા કેવી રીતે બનાવશે રીચ. તો છગનલાલ પણ એમ કહે છે કે ઈંડા તમને કેવી રીતે પૈસાદાર બનાવશે, હાઉ કમ, એટલે કે હાઉ કેવી રીતે એમ. મફતલાલ સેઝ આઈ શેલ not eat this egg, I shall put in my pocket, it will be warm there, soon a chick will come out of the egg. મફતલાલ શું કહે છે? I shall not eat this egg, કે હું આ ઈંડાને ખાઈશ નહીં. I shall put in my pocket, put એટલે મૂકવું, કે મારા ખિસ્સામાં મૂકીશ. It will be warm there, એટલે કે ત્યાં થોડી હૂંફ મળશે ઈંડાને. અને soon chick will be come out of the egg, અને તરત જ ઈંડામાંથી બચ્ચું બહાર નીકળશે મરઘીનું. છગનલાલ સેઝ ઓકે ફાઇન, ધેન હાઉ વિલ એન એગ મેક યુ રીચ. હવે છગનલાલ આવું સાંભળે છે કે ચલો આપણે જાણીએ કે ઈંડામાંથી બચ્ચું તો નીકળશે, એટલે કે એ તો સારું, પણ તો ધેન પછી કે હાઉ વિલ એન મેક એગ મેક યુ રીચ, એટલે કે ઈંડા ફક્ત તને કઈ રીતે પૈસાદાર બનાવશે. મફતલાલ સેઝ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મફતલાલ શું કહે છે? જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, એટલે કે મને સમજવાનો પ્રયત્ન કરો. ધીસ ચીક વિલ ગ્રો ઇન્ટુ હેન્ડ, કે આ જે મરઘીનું બચ્ચું છે એ હેન્ડમાં એટલે કે મરઘીમાં ઉછેર થશે અથવા મરઘીમાં રૂપાંતર થશે. ધેન ઇટ વિલ બી લે એગ્સ, અને પછી એ ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ, અને આ ઈંડામાંથી ઘણા બધા મરઘીના બચ્ચા નીકળશે. ધે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ, અને એ લોકો મોટા થઈ અને પાછી એ મરઘીમાં રૂપાંતર થશે અથવા તો મરઘી બની જશે. છગનલાલ સેઝ વેલ યુ વિલ હેવ મેની હેન્સ, એટલે છગનલાલ શું કહે છે કે અચ્છા, તો તારી પાસે આટલી બધી રીતે કે બધી મરઘીઓ થશે, કે ઘણી બધી મરઘીઓ બની જશે. એટલે મફતલાલ શું કહે? રાઇટ, ધોઝ હેન વિલ લે એગ્સ, આઈ શેલ સેલ ધેમ એન્ડ શેલ બી અ રીચ મેન, કે હા, કે આ કે મફતલાલ તમારી સાચી વાત છે કે આ જે મરઘીઓ છે ઈંડા મૂકશે, ઈંડા મૂકી અને આ જે ઈંડા છે હું વેચીશ, અને પછી હું રીચમેન એટલે કે પછી હું આ ઈંડાઓને વેચીને પૈસાદાર માણસ થઈ જઈશ. છગનલાલ સે ઇન્ટરેસ્ટિંગ, યુ વિલ બી અ રીચ મેન. છગનલાલ શું કહે છે? ઇન્ટરેસ્ટિંગ એટલે કે એમ રસ પડ્યો હોય એની વાતમાં, એમ. યુ વિલ કે શું તું રીચ મેન એટલે કે તું માણસ, કે સારું કહેવાય તું પૈસાદાર ધનવાન થઈ જઈશ. મફતલાલ સેઝ I shall live in a big house, many servants will serve me, I shall have 4 cars, big parking. મફતલાલ શું કહે છે?
કે હું મારી પાસે કે મોટા ઘરમાં રહીશ, ઘણા બધા જે સર્વન્ટ્સ એટલે કે નોકરો મારી સર્વ એટલે સેવા કરશે. આઈ વિલ હેવ 4 cars વિથ બિગ પાર્કિંગ, કે મારી પાસે 4 કાર હશે અને મોટું પાર્કિંગ પણ હશે. છગનલાલ સેઝ યુ વિલ બી અ ઇમ્પોર્ટન્ટ મેન, કે વેરી ઇમ્પોર્ટન્ટ મેન, કે તું તો ઘણો અગત્યનો માણસ થઈ જઈશ. મફતલાલ સેઝ પીપલ વિલ લુક એટ મી એન્ડ પ્રેઇઝ માય લક, કે મફતલાલ શું કે લોકો કે મારી સામે જોશે. લુક એટ મી, લુક એટલે જોવું, કે મારી સામે જોશે. ધે વિલ એટલે કે તેઓ, પ્રેઇઝ એટલે કે વખાણ, કે મારા વખાણ, મારી પ્રશંસા કરશે. છગનલાલ સેઝ લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. હવે છગનલાલ શું કહે છે? લેટ મી, લેટ એટલે ચાલો, મી એટલે મને, કે ચાલ મને, લુક એટલે જોવા દે, આ વન્ડરફુલ એગ, વન્ડરફુલનો અર્થ થાય અદ્ભુત ઈંડા મને જોવા દે. મફતલાલ સેઝ લેટ મી બ્રિંગ ઇટ આઉટ ઓફ માય પોકેટ, બી કેરફુલ, ઓ ઇટ સ્લીપ્ડ. હવે મફતલાલ શું કહે છે કે લેટ મી બ્રિંગ એટલે લાવવું, આઉટ ઓફ માય પોકેટ, કે મને મારા જે પોકેટ, મારા ખિસ્સામાંથી લાવવા દે. બી કેરફુલ, બે કેરફુલ એટલે કાળજીપૂર્વક, બી એટલે બનવું, કે કાળજીપૂર્વક હો એમ, અને પછી સ્લીપ્ડ એટલે કે ઈંડા લપસી જાય છે. હવે જો પાના નંબર 42 પર છગનલાલ સીઝ ઓ ડિયર ઇટ સ્લીપ ફ્રોમ યોર ફિંગર્સ. હવે છગનલાલ શું કહે છે? ઓ ડિયર, કે મારા મિત્રો, મારા હાથમાંથી, મારી આંગળીઓમાંથી આ સ્લીપ્ડ, યોર ફિંગર્સ એટલે કે તારા હાથમાંથી, સોરી મારા નહીં, તારા હાથમાંથી આ સ્લીપ્ડ એટલે થાય લપસી જયા ઈંડા એમ. મફતલાલ સેઝ પુઅર મી, પુઅર એટલે ગરીબ, કે હું બિચારો એમ. નાઉ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ, નો હેન્સ, નો મોર એગ્સ, નો મની. હવે શું કહે છે મફતલાલ? કે હું બિચારો, હવે, નાવ એટલે હવે, આઈ શેલ નોટ હેવ એની ચીક્સ, કે હવે આમાંથી કાંઈ બચ્ચા નહીં નીકળે, કે ના મરઘી નીકળશે, કે ના બીજા ઈંડા થશે, કે નો મની એટલે કે ના પૈસા આવશે મારી પાસે. છગનલાલ સેઝ નો બિગ હોમ, નો સર્વન્ટ્સ. હવે આ બધું બોલે છે કે નો મની, નો ચીક્સ, નો હેન્ડ્સ, તો છગનલાલ પણ એની ઉંમરતા શું કહે છે કે નો બિગ હોમ, નો સર્વન્ટ્સ, કે ના મોટું ઘર પણ થશે, કે ના નોકરો પણ હશે. મફતલાલ સેઝ નો કાર્સ, પાછો મફતલાલ શું કહે છે કે કાર પણ નહીં હોય. છગનલાલ સેઝ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. છગનલાલ આ બધી વાતો સાંભળે છે એટલે શું કહે છે? યુ કેન ટ્રાય એટલે પ્રયત્ન કરો, લક નેક્સ્ટ ટાઈમ કે તારું નસીબ તું નેક્સ્ટ સમયમાં આજમાવજે. હવે અત્યારે સ્ટાર્ટ એટલે શરૂ કરું, વર્કિંગ એટલે કામ, કે કામ કરવાનું શરૂ કર, એન્ડ અર્ન અને પૈસા કમા, કે કામ કર, મહેનત કર અને પૈસા કમા. મફતલાલ સેઝ યુ આર રાઈટ. મફતલાલ શું કહે છે કે હા તમારી વાત સાચી છે. બરાબર, તો આ આપણે પાઠમાંથી જોઈને જ પાઠને અનુરૂપ થતા હોય એવા શબ્દો મૂકી અને ડાયલોગ પૂર્ણ કર્યો છે. હવે જો એક્ટિવિટી 3D વર્ક ઇન પેર, ફિલ ઇન ધ ગેપ્સ, ગીવ એપ્રોપ્રિએટ નંબર ટુ ઇચ સેન્ટેન્સ બેઝડ ઓન ધ સ્ટોરી. હવે આ જે વાક્યો છે એ વાક્યોની અંદર આપણે ક્રિયાપદ મૂકી અને પછી આપણે આ વાક્યો પૂર્ણ કરવાના છે. તો પહેલું છે ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ. બરાબર, બીજું મેં આની ખાલી જગ્યા પૂછી છે ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. પછી છે આઈ શેલ અ રીચ મેન, ધ હેન વિલ લે એગ્સ અને પીપલ વિલ પોઈન્ટ એન્ડ સે. તો હવે આ બધા જે વાક્યો છે એની અંદર ખાલી જગ્યા પૂરી છે. હવે આ જે વાક્યો છે એ પાઠને અનુરૂપ ગોઠવવાના છે, એટલે કે આડાઅવળા થઈ ગયેલા છે, આપણે સાચા ક્રમમાં, યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલું અહીંયા મેં યોગ્ય ક્રમમાં ગોઠવેલું છે. પહેલું આવશે ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન, ધ હેન વિલ લે એગ્સ, ધ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ, આઈ શેલ બી અ રીચ મેન અને પીપલ વિલ પોઈન્ટ એન્ડ સે. તો આવી રીતે આ જે વાક્યો છે એને પાઠના અનુરૂપ ગોઠવી અને મેં ખાલી જગ્યાઓ સંપૂર્ણ કરી છે. તમે પણ આ રીતે નોટની અંદર સાચા જે કહેવાય ને કે સાચા ક્રમમાં સીધા લખી અને ખાનામાં ના લખવાનું, સીધા સાચા ક્રમમાં 1 2 3 એમ પોઈન્ટ પાડી અને ખાલી જગ્યાઓ લખી દેજો. બરાબર, હવે આપણે જોઈએ કે આગળનું આપણી જે છે પ્રશ્ન 3E, વર્ક ઇન ગ્રુપ, સમૂહમાં કામ કરો, રીડ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ, નીચેના જે પોઈન્ટ્સ છે એનો ઉપયોગ કરો, કન્સ્ટ્રક્ટ અ સ્ટોરી બેઝડ ઓન ઇટ. હવે જે મફતલાલની આપણે જે સ્ટોરી
જોઈ હતી એવી જ આપણે સ્ટોરી બીજી વાર્તા બીજી બનાવવાની છે. રાઇટ ધ સ્ટોરી, યુ કેન એક્સટેન્ડ ધ સ્ટોરી. હવે કે તમે આ જે સ્ટોરી છે એ સ્ટોરી તમે બનાવો. તો આ જે મુદ્દા આપ્યા છે એના પરથી આપણે સ્ટોરી બનાવવાની છે અને એ સ્ટોરી આપણે અહીંયા નીચે આગળ જે અધૂરી આપી છે આગળ બનાવવાની છે. તો આપણે હવે જેમ અહીંયા આપણે મફતલાલ છે એવા જ એક શેખ ચલ્લી હતા. આપણે તમે ક્યાંક સાંભળ્યું જશે શેખ ચલ્લીના વિચારો. શેખ ચલ્લી છે એ પણ આવી જ રીતે વિચારો કરતા, કંઈ કામ ના કરતા, પરંતુ એના વિચારો ખૂબ જ ઊંચા ઊંચા હતા. બરાબર, કામ કરવું નહીં અને ઊંચા ઊંચા વિચારો કરવા. તો ઊંચા વિચારોથી કંઈ થાય નહીં, સાથે સાથે આપણે મહેનત પણ કરવી પડે. તો ચાલો આપણે સ્ટોરી જોઈએ. મિસ્ટર શેખ ચલ્લી ગોઈંગ ઓન અ રોડ ફાઉન્ડ ટાયર સ્ટાર્ટ અ ડે ડ્રીમ. દિવસનું સપનું, ડે ડ્રીમ એટલે થિંક ઓફ મેકિંગ અ બાઇસિકલ, કે વિચાર્યું, ખાલી પૈડાને જોઈને સાયકલ બનાવવાનું વિચાર્યું. વિલ સેલ ધ બાઇસિકલ, કે હું આ સાયકલને બનાવી અને વેચીશ. વિલ અર્ન મની, હું પૈસા કમાઈશ. ઓપન અ સાયકલ સ્ટોર, અને પૈસા મળશે એમાંથી સાયકલનો સ્ટોર ખોલીશ. વિલ અર્ન અ લોટ ઓફ મની, અને પછી હું ઘણા પૈસા કમાઈશ. વિલ ઓપન બાઇક શોરૂમ, અને પછી હું બાઇકનો શોરૂમ બનાવીશ. વિલ સેલ બાઇક્સ, પછી હું બાઇક જે છે એને વેચીશ. બીકમ મિલિયનર, એટલે કે હું લાખોપતિ બનીશ. વિલ અર્ન મોર, અને પછી એમાંથી પાછા પૈસા કમાઈશ. વિલ સ્ટાર્ટ કાર કંપની, અને પછી એની કાર કંપની બનાવીશ. આઈ વિલ બીકમ અ બિલિયનર, પછી હું કરોડોપતિ બનીશ. વિલ સ્ટાર્ટ અ એરલાઇન, અને પછી હું હવે હવાઈ જહાજ તરફ આવી, કે હવાઈ જહાજ એટલે કે જે હવાઈ મથક હોય એ શરૂ કરીશ. વિલ બીકમ અ રિચેસ્ટ મેન, અને દુનિયાનો સૌથી રિચેસ્ટ એટલે કે સૌથી ધનવાન માણસ બની જઈશ. તો આ થઈ ગયા આપણા પોઈન્ટ્સ. હવે જો અહીંયા એક વાર્તા આપી છે અધૂરી, આપણે એ પૂર્ણ કરવાની છે. તો હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ શેખ ચલ્લી. યસ્ટરડે આઈ ફાઉન્ડ ટાયર ઓન ધ રોડ. હવે જો કે આ જે વાર્તા છે અધૂરી બનાવી છે, મેં પૂરી કરી છે અને અહીંયા લખી છે. તમે પણ આની અંદરથી જોઈ અને કમ્પ્લીટ કરી દેજો. હું અહીંયા સાથે સાથે તમને ભાષાંતર પણ કરાવી દઉં છું, અને આ જોઈ અને તમે પણ એ તમારી ચોપડીમાં પૂર્ણ કરી દેજો. બરાબર, આગળનું. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ મિસ્ટર શેખ ચલ્લી. યસ્ટરડે આઈ ફાઉન્ડ અ ટાયર ઓન ધ રોડ. કે હેલો, કેમ છો મિત્રો? મારું નામ શેખ ચલ્લી છે. યસ્ટરડે એટલે કે ગઈકાલે. આઈ ફાઉન્ડ એટલે શોધવું, એમ મળવું. કે મને એક ટાયર મળ્યું રોડ ઉપરથી, એટલે કે રસ્તા ઉપરથી, કે મને એક ટાયર મળ્યું. આઈ થોટ ધીસ ટાયર વિલ મેક મી અ રીચ પર્સન. કે હું વિચારું છું કે ધીસ ટાયર વિલ મેક એટલે બનાવવું, મને રીચ પર્સન એટલે ધનવાન બનાવશે. ડુ યુ નો હાઉ, કે તમને ખબર છે કેવી રીતે બનાવશે? ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ મેક અ બાઇસિકલ, કે પહેલાં તો હું એક સાયકલ બનાવીશ. ધેન આઈ વિલ સેન્ડ અ બાઇસિકલ એન્ડ અર્ન મની, અને પછી આ સાયકલ બનાવી અને પછી હું એમાંથી પૈસા મેળવીશ અથવા તો પૈસા કમાવીશ. આઈ વિલ બી ઓપન અ સાયકલ સ્ટોર ઇન ધ હેલ્પ ઓફ ધ મની, અને એ પૈસાનો ઉપયોગ કરી, હેલ્પ એટલે એ પૈસાની મદદ મેળવી અને હું એક સાયકલ સ્ટોર એટલે કે સાયકલની દુકાન ખોલીશ. માય સ્ટોર વિલ બી પોપ્યુલર, અને મારી જે સ્ટોર છે એ શું થઈ જશે? પોપ્યુલર એટલે લોકપ્રિય બની જશે મારી દુકાન. આઈ વિલ સેલ મેની સાયકલ્સ એન્ડ અર્ન મોર મની, કે હું આ બધી જે સાયકલો છે એ સાયકલોને વેચીશ અને અર્ન મોર મની એટલે કે ઘણી બધી સાયકલો ખરીદીશ અને પૈસા કમાવીશ. ધેન આઈ વિલ બી મેક ઓપન બાઇક શોરૂમ એન્ડ આઈ વિલ બી સેલ બાઇક્સ, અને કે સાયકલમાંથી કે સાયકલો વેચી અને જે પૈસા મળશે એમાંથી હું બાઇકનો શોરૂમ ખોલીશ અને એમાંથી બાઇક વેચીશ. થસ એટલે કે આવી રીતે. આઈ વિલ અર્ન અ લોટ ઓફ મની એન્ડ આઈ વિલ બી અ મિલિયનર. શું કહે છે કે આવી રીતે હું થોડા પૈસા કમાવીશ અને પૈસા કમાવી અને પછી હું આવી રીતે લાખોપતિ બની જઈશ. હવે જો થોડી આગળની સ્ટોરી આપણે લખી છે જોઈએ. આઈ વિલ સ્ટાર્ટ એન એરલાઇન, અને પછી એ મિલિયનર થઈ જાય, બાઇકનો શોરૂમ આપણને મળે એટલે શું કરીશું? એરલાઇન એટલે જે હવાઈ મથક હોય એનું હું શરૂ કરીશ, હવાઈ મથક શરૂ કરીશ. આઈ વિલ બાય એરોપ્લેન્સ, અને હું એરોપ્લેન્સ એટલે કે પ્લેન જે આપણે જોઈએ કે વિમાન ખરીદીશ, વિમાનો ઘણા બધા ખરીદીશ. માય એરોપ્લેન્સ વિલ ટ્રાવેલ્સ ઓલ ઓવર ધ વર્લ્ડ, કે મારા જે એરોપ્લેન છે, મારા જે પ્લેન છે એ બધા આખી દુનિયાની અંદર ટ્રાવેલ એટલે કે મુસાફરી કરશે. આઈ વિલ ગીવ ડિસ્કાઉન્ટ ટુ માય ટ્રાવેલ્સ, અને જે મારા મુસાફરો, ટ્રાવેલર્સ એટલે મુસાફરો, ટ્રાવેલિંગ એટલે મુસાફરી, તો જે ટ્રાવેલર્સ છે મારા મુસાફરો છે એને ગીવ એટલે આપવું, ડિસ્કાઉન્ટ એટલે એને એ લોકોને થોડું ડિસ્કાઉન્ટ આપીશ.
આઈ વિલ ગીવ ગુડ ફેસિલિટીઝ, અને હું તેમને સારી ફેસિલિટીઝ એટલે સારી જે કહેવાય ને સુવિધા, કે હું એમને ફેસિલિટી સુવિધાઓ સારી સારી આપીશ. ધેન એટલે પછી આઈ વિલ બીકમ ધ રિચેસ્ટ મેન, અને પછી આવી રીતે કરી અને હું એક રિચેસ્ટ એટલે કે ખૂબ ધનવાન માણસ બનીશ. તો આ થઈ ગયા આપણે શેક્સપિયરની જે સ્ટોરી આપી હતી એ. તમે પણ આની અંદર આવી રીતે કમ્પ્લીટ કરી દેજો. પેન્સિલથી તમારી પુસ્તકનામાં બધું પૂરજો. એક્ટિવિટી 3 BCDE આટલું આપણે હજી જોયું છે. તમે પણ તમારી પુસ્તકમાં અને નોટમાં વસ્તુ લખી અને ફરીથી એક વખત વાંચી જજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 4 થી જોઈશું.